નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં અને ગુજરાત બહાર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની અંદર ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને સમગ્ર ભારતમાં તમારી ધારણામાં ન હોય એવી અવનવી ઘટનાઓ સદન સતત નિરંતર બનતી રહેતી હોય છે અને પડદા પાછળ રહીને કેટલાક લોકો પોતે નિરાળા હોવાનું, નિષ્કલંક હોવાના દાવા કરનારા લોકો જ આવું કરાઈ રહ્યા હોય છે. હમણાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે લોકો એની અંદર ઓતપ્રોત છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓની અંદર જે આખો માહોલ કામ કરી રહ્યો છે, ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણી લડે છે કે બીજા રાજકીય પક્ષો, આ પણ એક વિચારવા જેવી બાબત ઊભી થઈ છે. અને આ બધા કોલાહલ વચ્ચે પશ્ચિમ બંગાળની અંદર જે તાઇફાઓ ચાલી રહ્યા છે, બાઇક ઉપર બેસવા ઉપર પ્રતિબંધ ચૂંટણી પંચ મૂકી રહ્યું હોય, કેટલી બધી હિણપત ભરી બાબત છે. તમે દિવસે બાઇક ઉપર ના બેસી શકો, રાત્રે ડબલ સવારી ના કરી શકો, કેટલી બધી આ ચૂંટણી પંચ છે કે ભાજપનું એજન્ટ છે, આ એક વિચારવા જેવી બાબત છે. અને આવા માહોલની અંદર ભારતની પાર્લામેન્ટમાં જેનું સદસ્ય હતા એવા આમ આદમી પાર્ટીના 7 સભાસદો પાર્ટી છોડી અને ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે. એટલે આ કઈ હરખાવા જેવી અથવા તો દુઃખી થવા જેવી ઘટના નથી, પરંતુ શા કારણે આવું થાય છે? રાઘવ ચડ્ડા એક વિચારશીલ રાજકીય પ્રતિનિધિ ગણાતું હતું, પણ એમણે શા માટે આવું કર્યું? આ પણ એક વિચારવા જેવી બાબત છે. પરંતુ આ બધું વિચારતા પહેલા આપણે અરવિંદ કેજરીવાલના વ્યક્તિત્વને સમજવું, વિચારવું જરૂરી છે. કારણ કે 2011 થી 2013 દરમિયાન કોંગ્રેસ પક્ષના ભ્રષ્ટાચારોની વિરુદ્ધમાં આંદોલન કરનાર અણ્ણા હજારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વતી આંદોલન કરનારા અણ્ણા હજારેની ટીમની અંદર અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ અને બીજા અનેક લોકો હતા. અને આ બધી ગેંગે ભેગા મળી અને કોંગ્રેસ પક્ષે 1.75 લાખ કરોડનું 2G સ્કેન્ડલનું કૌભાંડ કર્યું, એવી નેરેટિવ એવો ઘોંઘાટ ઉભો કર્યો અને ભારતીય જનતાના મગજમાં એવું ઠસાઈ દેવાનો એમણે પ્રયાસ કર્યો કે કોંગ્રેસે આટલું મોટું કૌભાંડ કર્યું છે. જે વર્ષો પછી એવું પુરવાર થયું કે ભાઈ ભારતમાં આવું કોઈ કૌભાંડ બન્યું જ નથી, ભારતમાં આવું કોઈ કૌભાંડ બન્યું નથી. આવું પુરવાર થયું, બાકાયદા પુરવાર થયું, પરંતુ આવું નહોતું થયું. છતાં આ લોકોએ એટલો બધો કોલાહલ મચાવ્યો, એટલો બધો નેરેટિવ ઉભો કર્યો કે લોકો માનવા પેદા થાય અને એમાંથી એક અરવિંદ કેજરીવાલ પેદા થયા. જે અરવિંદ કેજરીવાલે 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી, પરંતુ એમને માત્ર 28 બેઠકો મળી. એટલે કોંગ્રેસને જેનો વિરોધ કરીને સત્તા ઉપર આવ્યા હતા એવા કોંગ્રેસ પક્ષના સમર્થનથી એમણે ત્યાં સરકાર બનાવી. કારણ કે અરવિંદ કેજરીવાલનો સત્તા મહત્વની હતી, સિદ્ધાંતો નહીં. જો સિદ્ધાંતો મહત્વના હોત તો એ સરકાર બનાવવાનું ખસી જાત, પરંતુ એમને સત્તા મહત્વની હતી એટલે કોંગ્રેસનો જ વિરોધ કરી અને સત્તા ઉપર આવ્યા. કોનો વિરોધ કર્યો? કોંગ્રેસનો વિરોધ કર્યો. અને એ જ કોંગ્રેસનો સમર્થનથી એમણે 2013માં માત્ર 28 દિવસ પૂરતી સરકાર બનાવી. કેટલી? 28 દિવસ પૂરતી સરકાર બનાવી. પછી તો 2015 અને 2020માં એમને ખૂબ સારી બહુમતી મળી અને એના કારણે અનેક નેતાઓને એમણે, જે લોકો નિષ્કર્ષ હતા, આમ આદમી પાર્ટી બનાવવામાં જેની પાયાની ભૂમિકા હતી, પ્રશાંત ભૂષણ છે અને બીજા એવા કુમાર બિશ્વાસ છે, યોગેન્દ્ર યાદવ છે, એવા જે એની મહત્વની ભૂમિકા હતી, એવા લોકોને ધીમે ધીમે એમાંથી બાયકોટ કરવામાં આવ્યા, એમને બહાર ફેંકી દેવામાં આવ્યા. આવું સાથે કરવામાં, કારણ કે અરવિંદ કેજરીવાલનું વ્યક્તિત્વ સરમુખત્યારશાહી વલણ ધરાવતું વ્યક્તિત્વ છે. એટલે તમામ નિર્ણયો પોતે સ્વયંભૂ લેતા હતા અને પોતે આ ટીમના અથવા તો આ પાર્ટીના વડા છે અને પોતાના અધિકાર છે એ રૂએ આવું માનતા રહ્યા. એટલે જે લોકો વિચારવંત હતા, જે લોકો ભારતીય લોકશાહીના નીતિ અને મૂલ્યોને માનતા હતા, એમના માટે આ બાબતો અસહ્ય હતી. અને એવા લોકો ધીમે ધીમે આમ આદમી પાર્ટીમાંથી દૂર થઈ ગયા. અરવિંદ કેજરીવાલની પાસે જે અગત્યની ટીમ હતી, વિચાર થિંક હતું, જેનું સમાજમાં કંઈક પ્રભુત્વ હતું, એવા લોકો ધીમે ધીમે નિષ્કાસિત થયા, બહાર થયા. સાથે સાથે આમ આદમી પાર્ટીએ
સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ચૂંટણીઓ આવી ત્યાં એ રીતે કામ કર્યું કે વધુમાં વધુ કોંગ્રેસને નુકસાન થાય અને ભાજપનો ફાયદો થાય ને એના કારણે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે એવું એક આખું વાતાવરણ ઊભું થયું. 2022ની ગુજરાતની જે ચૂંટણીઓ થઈ અને એમાં કોંગ્રેસને ડૂબાડવામાં આમ આદમી પાર્ટીએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એની અગાઉ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષોનું ગઠબંધન હતું, એમનું ઇન્ડિયા નામનું જે ગઠબંધન હતું એમાં ગુજરાતની અંદર સમજૂતી ન હોવા છતાંય ભાવનગર અને ભરૂચની બેઠકોના ઉમેદવારો સર્વખત્યાર રીતે મનસ્વી રીતે અરવિંદ કેજરીવાલે જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રેસે એ ગઠબંધન ટકાવી રાખવા માટે એનો વાંધો વિરોધ ના કર્યો. આપણે કોંગ્રેસનું સમર્થન નથી કરતા, પરંતુ આપણે અરવિંદ કેજરીવાલની માનસિકતાની વાત કરીએ છીએ. એટલે એમની એક તો એવી માનસિકતા બંધાઈ ગઈ કે આ ભાઈ ભાજપની બી ટીમ છે, ભાજપની બી ટીમો છે અને જ્યાં જ્યાં ચૂંટણીઓ લડ્યા ત્યાં ભાજપનો ફાયદો થયો અને કોંગ્રેસનો નુકસાન થયું. ભાજપનો ફાયદો થયો, કોંગ્રેસને નુકસાન થયો. બીજું કે કટ્ટર હિન્દુત્વ વાળી માનસિકતા ધરાવતા વ્યક્તિ છે. એમણે ભારતના પ્રધાનમંત્રીને પત્ર લખી અને એવું લખ્યું કે ભાઈ ભારતની કરન્સી, ભારતની જે નોટો છે એની ઉપર લક્ષ્મી દેવી અને ગણેશજીના ફોટાઓ છપાવો અને એના કારણે ભારતની કરન્સીનું મૂલ્ય વધશે. હકીકતમાં ભારતની કરન્સી દુનિયાની જે તમામ કરન્સીઓ છે એમાં 15મા નંબરે છે. ભારતનો રૂપિયાનું જે મૂલ્ય છે 15મા નંબરે છે. સૌથી ટોપ ઉપર કુવૈતનું દિનાર છે. એક દિનારના 270 રૂપિયા બરાબર ભારતના 270 રૂપિયા બરાબર કુવૈતનો એક દિનાર થાય છે. ડોલરની સામે રૂપિયો સતત ઘસાતો ગયો છે. અને આ ભાઈ નરેન્દ્રભાઈ એક વખત એમ કહેતા હતા કે ભાઈ રૂપિયો મનમોહનની ઉંમર સાથે હરીફાઈ કરી રહ્યો છે, તો અત્યારે રૂપિયો 95 પહોંચ્યો છે. એ કોની સાથે હરીફાઈ કરી રહ્યો, એમનો ખુલાસો આ ભાઈશ્રીએ ક્યારેય નથી કર્યો. એટલે આ વાત પણ સમજવા જેવી છે. એટલે નરેન્દ્ર મોદી અને કેજરીવાલ આમ તો બધા એક ગોત્રમાંથી આવે છે. કેજરીવાલનું મૂળ ગોત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે અને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોત્રમાંથી આવતા હોવાથી એ અનામતના પણ વિરોધી રહ્યા છે. અનામતના વિરોધી હોવાના કારણે પણ એમના જ પક્ષના કેટલાક લોકોએ એક કરતા વધારે વખત અનામતનો વિરોધ કર્યો છે. એટલે કોંગ્રેસ પક્ષને એમણે ભલે એની સામે ચૂંટણી લડ્યા ના લડ્યા, ભાજપની સાથે લડ્યા ના લડ્યા, એ સવાલ નથી. સવાલ એ છે અરવિંદ કેજરીવાલની માનસિકતા અને એમના વ્યક્તિત્વના કારણે એમની પાર્ટીનો જે વિચાર થિંક હતી, જેના ગ્રાસરૂટ ઉપર જેનું કોઈ વજન હતું, એવા લોકો ધીમે ધીમે દૂર થતા. હવે અત્યારે હાલ પૂરતા તો અરવિંદ કેજરીવાલ એકલા દેખાય છે. બીજા ઘણા બધા લોકો છે, પરંતુ સમય એવો પણ આવી શકે છે કે એ અરવિંદ કેજરીવાલ એકલા હોઈ શકે. પરંતુ જે ગુજરાતની જોડી જે રીતે કામ કરી રહી છે અને જે રીતે એમના નિર્ણયો લઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલ જો સત્તામાં હોય તો આ જોડીને સારી કહેવાય એવી ભૂમિકા એમના આજના વર્તન, એમના જે વ્યવહારો છે એની ઉપર. એટલે આમાં કંઈ દુઃખી થયા જેવું નથી. આમ આદમી પાર્ટીમાંથી 6-7 સંસદ સભ્યો તૂટીને ભાજપમાં જોડાયા હોય અથવા કોંગ્રેસમાં જોડાયા હોય, એનાથી દુઃખી થવા જેવું નથી, આનંદિત થવા જેવું નથી. પરંતુ તમારે વિચારવા જેવું છે કે આવી પાર્ટીનો પાલવ પકડશો તો કેવા પરિણામ આવશે. આવી પાર્ટીનો પાલવ પકડશો તો કેવા પરિણામ આવશે અને આવનારી આપણી ભાવિ પેઢીઓએ કેવું ભોગવવાનું છે. આ દિશામાં તમે વિચારજો. જો તમને યોગ્ય લાગે અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું. આવજો.